નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ગુંદરણ અને ખારા ગામમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદથી અનેક પરિવારોની ઘરવખરી, માલઢોર અને ખેતીને નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિની જાણ થતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરાવી છે. કોંગ્રેસ કાર્યકરોની ટીમને બંને ગામે મોકલી ફૂડ પેકેટ, બપોર અને રાત્રિનું ભોજન તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહત કામગીરી દરમિયાન ગામ લોકોએ પ્રતાપભાઈ દુધાત અને કોંગ્રેસની ટીમનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે. રાહત કામગીરીમાં તાલુકા પ્રમુખ જગદીશભાઈ દેથલિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોગથિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી, સરપંચ વિજયભાઈ શેખલિયા, મુન્નાભાઈ દુધાત, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ બાબુભાઈ દુધાત, અલ્પેશભાઈ ગુંદરણવાળા, હરિપરના આગેવાન ભીખાભાઈ દેવાણી, જીગરભાઈ સહિતના કાર્યકરો બંને ગામોમાં ફરીને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પહોંચાડી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.